रोम रोम भाइयों, सिस्टम पार देंगे। આગલી રાતે મેં હાંડવાનું ખીરું બનાવીને તૈયાર કરી દીધું હતું. સવારે મારે એના ડંગેલા બનાવવાના હતા કારણ કે ક્રિશિવ અને પરીન બંનેને વહેલી સ્કૂલ છૂટવાની હતી. તો ક્રિશિવની સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે એ લોકોને કોરો નાસ્તો આપો, પરંતુ ક્રિશિવને કોરો નાસ્તો નહીં ફાવતો એટલે મેં એના માટે ડંગેલા બનાવીને તૈયાર કર્યા અને પરીના પપ્પાનું રોટલી શાક બનાવ્યું અને ડબ્બામાં પેક કરી દીધું. ત્યાર પછી એ લોકો ઉઠી ગયા એટલે બંને મેં ચા નાસ્તો કરાવ્યો. ચા નાસ્તો કરીને એ લોકો સ્કૂલે જવાનો સમય થઈ ગયો એટલે અમે લોકો નીકળી ગયા સ્કૂલે જવા માટે. તો પરીને 2-3 બૂમ પાડસ પણ પરી અંદરથી બહાર આવતી નથી. અને ક્રિશિવ કે પરી તું શું કરસ? તો પરી કે મારે બોર જોઈએ છે અને મારે બધી ફ્રેન્ડ્સ માટે પણ લેવા છે. તો એ બોર ભરવા બેઠી હતી. ત્યાં તો ઘણો બધો ટાઈમ થયો એટલે મેં ગુસ્સામાં કહ્યું કે ચાલ હવે નહીં તો પછી હું તને પૂરીને અહીંથી ક્રિશિવને સ્કૂલે મૂકવા જતી રહીશ. જાણે કે એવું ક્રિશિવ કહેતી હોય એમ એ સાંભળતી જ ન હતી. હું બહાર આવીને ઊભી થઈ ગઈ પરંતુ એને આવવાનું નામ ના દીધું અને આવી તો ખરી પરંતુ એની ટિફિન બેગ અને પાણીની બોટલ પણ ના લાવી. મેં એને પાછી અંદર મોકલીને કહ્યું કે જા તું તારી જાતે લઈને આવી. અને ક્રિશિવ કહેવા માંડ્યો મમ્મી હવે હું સીડીથી નીચે ઉતરું છું અને તું લિફ્ટમાં આવી. તો મેં કહ્યું સારું. તો જો હજુ પણ ઘરમાંથી બહાર આવવાનું નામ નથી દેતી પરંતુ કંટાળીને મેં કહ્યું કે હવે હું લોક મારી દઉં છું. તો એ ફટાફટ બહાર આવીને એને ચંપલ પહેર્યા અને લિફ્ટ બોલાવીને પછી અમે લોકો નીકળી ગયા પરીને સ્કૂલે મૂકવા માટે. તો રસ્તામાં જતા હતા ત્યાં આજે ફાટક બંધ થઈ ગઈ. તો અમારે ત્યાં થોડી વાર ટાઈમની ખોટી થઈ. મેં પરીને તરત જ કહ્યું કે આજે તારા લીધે અને તું અંદર ને અંદર ઘરમાં રહી એના ચક્કરમાં આજે સ્કૂલમાં જવાનું મોડું થઈ ગયું અને બેલ પણ પડી ગયો હશે. તો કે ના મમ્મી તું સ્પીડમાં ચલાવજો એક્ટિવા. તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા ફટાફટ. ફાટક ખુલી એટલે સ્કૂલ તરફ જવા માટે. તો ફટાફટ ત્યાંથી ગયા પરીને સ્કૂલમાં મૂકવા માટે. તો પરીની સ્કૂલ આવી ગઈ એટલે પરીએ કીધું કે હવે તું અહીંથી જતી રહે. મેં કહ્યું ના હજુ તો મારે ક્રિશિવને પણ મૂકવાનો છે એટલે હું તારા બાકડે ત્યાં બેસી રહીશ. તો મારે અડધો કલાક સુધી પરીના બાકડે બેસી રહી. પછી ક્રિશિવની સ્કૂલનો સમય થયો એટલે હું ક્રિશિવને મૂકવા પેલી બાજુ ગઈ. તો ક્રિશિવ એક્ટિવા પરથી નીચે ઉતરતો ન હતો. મેં એને કહ્યું કે આજે તો હવે તું 3 કલાકમાં ઘરે આવતો રહીશ. તો કે કેમ મમ્મી? તો મેં કહ્યું આજે 10મા અને 12મા વાળાને વિદાય સમારંભ રાખ્યો છે એટલે તારે અને પરીન બંનેને 3 વાગે છૂટી જશે એટલે હું બંનેને આજે વહેલા આવીને હું લઈ જઈશ. તો એ આવું સાંભળીને ફટાફટ દોટ મૂકીને જો અંદર ચાલ્યો ગયો. પછી હું ઘરે આવી તો ત્યાં શાકવાળા ટેમ્પો આવ્યો હતો અને મારે ટામેટા પતી ગયા હતા. તો મેં ત્યાંથી કિલો ટામેટા લીધા. ટામેટા લઈને ત્યાં સુધી બપોરે સ્કૂલે જવાનો સમય થઈ ગયો. તો બંને જણને લઈને ઘરે આવે તો પરી કે મમ્મી મારે પેન આપ, મને પેનનું કંઈક કામ છે. તો એને મારી જોડેથી પેન લીધી અને લીટા પાડતી હતી. પછી માં દુપટ્ટો લઈને કેડમાં લગાવીને ફરતી હતી. મેં કહ્યું ચાલ હવે તમે લોકો કપડાં બદલીને ફ્રેશ થઈ જાઓ ત્યાં સુધી હું તમારા માટે તવા હાંડવો બનાવું છું. મેં તવા હાંડવો બનાવીને એ લોકોને ચા નાસ્તો કરાયો અને સાંજ પડતા થોડી વાર માટે હું બાગમાં રમવા લઈને આવી. તો ક્રિશિવને લાકડું વાગી ગયું પગમાં. તો એ બહુ રડતો હતો. પછી હું એને લઈને થોડી વાર બેસી રહીને એને ચૂપ કરાયો. ચૂપ થઈ ગયો એટલે પછી મેં કહ્યું કે હવે તું રમવા જા. તો એને થોડી વાર રમ્યા. ત્યાર પછી ઘરે આવ્યા પાણીની બોટલો ખાલી હતી. તો ક્રિશિવ મને કહેવા લાગ્યો કે લાઈ મમ્મી હું પાણીની બોટલ બધી ભરી દઉં છું. તો એવો એક બોટલ લઈને ભરતો હતો અને મને કહ્યું કે બીજી બધી બાકી હોય એ બોટલો પણ મને આપી દે એટલે હું ભરી દઉં પછી તું ફ્રીજમાં મૂકી દેજે. તો એવો બધી બોટલો ભરવા માંડ્યો. અને આ બાજુ મેં પરીને એવું કહ્યું કે ચલ પરી વાંચવા બેસ. તો એને અચાનક માથું દુખ્યું. તો માથું દુખ્યું જે અંદર બેડરૂમમાં જઈને સૂઈ ગઈ. પછી થોડીક વાર થઈ એટલે હું ચેક કરવા ગઈ કે શું થયું છે. તો એ રડતી હતી. મેં કહ્યું શું થયું છે? તો કે મમ્મી માથું દુખે છે. પછી મેં એને ચીકુ સમારીને આપ્યું. તો એ ચીકુ ખાધું અને મેં એને માથે રૂમાલ બાંધી આપ્યો અને થોડી વિક્સ લગાવી આપી. તો એ આરામ કરતી હતી. મેં એને ઉઠાડીને ચીકુ ખાવા આપ્યું. તો એને ચીકુ ખાધું. પછી મેં એને કહ્યું કે હજુ તને દુખે છે? તો કે હા મમ્મી મને થોડું દુખે છે. મેં એને દવા પીવડાવી અને ક્રિશિવ કહેવા માંડ્યો એટલે મમ્મી એના માથા પર વિક્સ લગાવી દઉં. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ પરીએ ચીકુ ખાઈ લીધું એટલે એ ફરી સૂવાની કોશિશ કરતી હતી. તો ક્રિશિવ એની પાણીની બોટલ લઈને પાણી પીતો હતો. પરીએ ના પાડી કે તને પણ માથું દુખશે જો તું મારી બોટલમાંથી પાણી પીસતો. તો બંને જણ ત્યાં બેસી રહ્યા અને પછી ક્રિશિવે એના માથામાં વિક્સ લગાવી અને માથું દબાઈ આપ્યું. અને એને આજે ખૂબ ગમ્યું કે આજે બધા મારી સેવામાં હાજર છે. ક્રિશિવ પરી પાસે બેસી રહ્યો અને વારે ઘડી એનું માથું દબાવતો હતો અને ચેક કરતો હતો. પરી સૂઈ જાય તો એને ઉઠાડીને કે પરી તારું માથું ઓછું થયું, દુખે છે એમ એને ડિસ્ટર્બન્સ કરતો હતો. પછી મેં કહ્યું ચાલ આપણે બંને આજે આલુ પરોઠા બનાવીએ અને પરીને સરપ્રાઈઝ આપીએ કારણ કે આલુ પરોઠા બહુ ભાવે છે. મેં આલુ પરોઠા બનાવીને એને ઉઠાડીને એને જમવા બેસાડી દીધી અને અમારો આજનો દિવસ આમ જ પૂરો થયો.